હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણા ચેપ્ટર નંબર 5 જે છે આપણું ગતિના નિયમો એના એમસીક્યુ આપણે થોડાક સોલ્વ કરવા જઈ રહ્યા છે. મારી પાસે ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક કણ XY સમતલમાં વધતા બળની અસર હેઠળ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનું રેખીય વેગમાન P ઓફ T નો મતલબ એમ થાય કે T બદલાય એમ P બદલાય છે. કયા સૂત્ર મુજબ? A × I cos KT માઇનસ J sin KT બરાબર. આવું આપણને એક સમીકરણ આપ્યું છે. અનુસાર સમય સાથે બદલાય છે. જ્યાં A અને K અચળાંકો છે તો વેગમાન અને બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓપ્શન છે 0°, 30°, 45° કે 90°. આપણને ખૂણો શોધવાનો કીધો છે. કોની વચ્ચેનો? તો બળ અને વેગમાન વચ્ચેનો. પહેલું તો તમે વિચારો અહીંયા આગળ કે મને ખાલી આપ્યું છે કઈ રાશિ? વેગમાન. તો ખૂણો તો બળ અને વેગમાન બંને વચ્ચે જોઈએ છે. તો આપણે જો વેગમાન પરથી જો બળ જોઈતું હોય તો આપણે જાણીએ છીએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? F = dp/dt. એટલે વેગમાનનું સમય સાપેક્ષ વિકલન કરી દો તો તમને બળ મળશે. તો મારે આનું વિકલન કરવું પડશે. તો વિકલન કરો સમય સાપેક્ષ, તો એ અચળ છે એટલે એમના એમ લખશું. ઓકે, ધ્યાનથી સમજતા જજો. પછી આ જે છે એ I અને J એ તો આપણને શું દર્શાવે છે? દિશાઓ માટે વિચારી શકીએ. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ મારે શું કરવાનું છે? I તો એમનો એમ જ રહેશે. અહીંયા આગળ શરૂઆતમાં જ લખી રાખું. કોસ છે તો કોસનું વિકલન શું થાય? તમે જાણો છો કે કોસ થીટા હોય તો એનું વિકલન શું થાય? માઇનસ સાઇન થીટા. એટલે કે આનું વિકલન હું લખીશ માઇનસ સાઇન KT. ઓકે, જોડે હજી KTમાં T વાળું પદ છે એટલે હજી આનું વિકલન કરવું પડે. તો KTનું તમે વિકલન કરો તો K અચળ છે એટલે K એમનો એમ રહે અને Tનું T સાપેક્ષ વિકલન શું થાય? 1. એટલે કે એમાંથી માત્ર શું વધે? K. ઓકે, આવું થાય d/dt ઓફ KT. તો K અચળ હોય એટલે K ને આપણે બહાર લખીએ અને d/dt આ તો શું થઈ જશે? 1 થઈ જશે. એટલે આનો જવાબ માત્ર K મળે. પછી એ જ રીતે -J બરાબર સાઇન KT છે, સાઇનનું વિકલન થાય કોસ એટલે હું cos KT લખીશ અને જોડે ફરી પાછું KT વાળું પદ છે તો KT જે પદ છે તો આનું વિકલન સમય સાપેક્ષ કરો તો એ શું થાય? K. મતલબ કે મારી પાસે આવો જવાબ આવ્યો. A × શું મળ્યું છે? -IK sin KT પછી -JK cos KT. આવું આપણને એક સમીકરણ મળે છે. ક્લિયર? ચલો, હવે મારે શું કરવાનું છે? બંને વચ્ચેનો ખૂણો જોઈએ છે. કોની વચ્ચે? F અને P વચ્ચે. તો મારી પાસે રસ્તો શું છે? મારી પાસે F.P બરાબર સૂત્ર છે FP cos θ. તો હું એક કામ કરું છું, પહેલાં F.P શોધી કાઢું, હે ને? પછી આપણે આવું કરી શકીએ ને, F.P બરાબર સૂત્ર જે છે FP cos θ. તો પછી આપણે cos θ ને સૂત્રનો કરતા કરીશું. એટલે F.P શોધવાનો, પછી Fનું મૂલ્ય, Pનું મૂલ્ય એને અહીંયા નીચે લઈ આવો તો તમારો જવાબ મળી જાય. તો એનો અર્થ એવો થયો કે હું કઈ રાશિ શોધી કાઢીશ હવે? F.P. ચલો, F અને P નો ડોટ ગુણાકાર કરવાનો છે. તો હવે જુઓ અહીંયા આગળ જે છે પહેલું તો A જે છે એ × A એટલે A² લખી રાખું છું. બરાબર. હવે ડોટ ગુણાકાર કરીએ એટલે આપણે જાણીએ છીએ I નો I સાથે ગુણાકાર થશે, J નો J સાથે ગુણાકાર થશે. તો આ cos KT છે અને અહીંયા આગળ શું છે? -K sin KT. આ બંનેનો તમે ગુણાકાર કરો તો શું થાય? -K × sin KT × cos KT થશે. ખ્યાલ આવ્યો? શું થાય? I નો I સાથે ગુણાકાર થશે, ડોટ ગુણાકાર, અને J નો J સાથે ગુણાકાર. એટલે હું આની સાથે ગુણાકાર કરું છું. I.I તો 1 થઈ જશે એટલે વધ્યું શું? માઇનસ છે તો માઇનસ આવશે, K આવશે, sin KT આવશે અને cos KT આવશે. ચલો, એ જ રીતે J નો J સાથે ગુણાકાર કરશું. તો હું J નો J સાથે ગુણાકાર કરું છું તો આ માઇનસ ગુણાકાર કેવો થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે. J નો J સાથે ગુણાકાર કરીએ એટલે વધે શું? K વધશે, પછી sin KT × શું આવ્યું? cos KT. તો જુઓ તો આ બંને પદ સરખા જ છે, એક પ્લસ છે એક માઇનસ છે. એનો અર્થ એવો થયો કે F.P બરાબર શું મળ્યા? 0. F.P એટલે આપણે જાણીએ છીએ કે FP cos θ. એટલે કે FP cos θ બરાબર 0 છે.
તો એફ પણ 0 નથી, પી પણ 0 નથી. એનો મતલબ એમ થયો કે કોસ થીટા બરાબર 0 હોવું જોઈએ, અને કોસ થીટા બરાબર 0 તો થીટા શું હશે 90, એટલે કે એફ અને પી વચ્ચેનો ખૂણો શું બનશે 90. તો આમાં મેઇન વસ્તુ તમારે વિકલન શીખવાનું હતું. આવી વસ્તુ થાય, કોસનું વિકલન થાય માઇનસ સાઇન અને સાઇનનું વિકલન થાય કોસ. એટલું કર્યા પછી હજી પણ ટી સાપેક્ષ વિકલન કરો છો તો જ્યાં સુધી ટી વાળું પદ હોય સૂત્રમાં તો ફરી એનું વિકલન કરવું પડે. એટલે કે ટી છે ઇન્ટુ એનું વિકલન કરો તો શું થાય, ટીનું ટી સાપેક્ષ વિકલન 1 થાય, એટલે કે ટીનું વિકલન માત્ર કે આવશે. પછી બંનેનો ડોટ ગુણાકાર કરી દીધો છે તો આપણને થીટા મળી જાય છે, જે મળે છે આપણને 90 ડિગ્રી. ક્લિયર? ચલો પછી હવે સેકન્ડ ક્વેશ્ચનની વાત કરશું, જેમાં મને એમ કહે છે કે M1 બરાબર 5 કિલોગ્રામ અને M2 બરાબર 10 કિલોગ્રામ દળના બે પદાર્થો છે. એમને ઘર્ષણ રહિત પુલીમાંથી પસાર થતી તણાવ વગરની દોરીના બંને છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધેલા છે. એટલે તમને શું કહે છે, અહીંયા આગળ જે છે આવી રીતે એક પુલી છે, બરાબર, અને આ આધાર છે અને અહીંયા આગળ બે પદાર્થ લટકાવ્યા છે. આ છે M1 બરાબર 5 કિલોગ્રામ અને બીજો જે પદાર્થ છે એ છે M2 બરાબર 10 કિલોગ્રામ. આ રીતે બે લટકાવ્યા છે. હવે એમ કહે છે કે જો પદાર્થોને મુક્ત કરવામાં આવે તો દળોના પ્રવેગ શું હશે? ઓપ્શન છે G/2, G/3 અને G/4. જો હવે તમે પહેલાં પકડી રાખ્યું એ આખું અને પછી તમે છોડી દો એટલે ગતિ થશે. ગતિ થાય તો એમ કહે છે કે આ જે તંત્ર થયું એનો પ્રવેગ શું હશે? આપણે જાણીએ છીએ કે પ્રવેગ જોઈતો હોય તો આપણી પાસે સૂત્ર શું બને, F/m. હંમેશા તંત્રની અંદર F એટલે પરિણામી બળ લેવું પડે અને નીચે m એટલે પરિણામી દળ લેવું પડે. તો હું નીચે તો મને ખબર છે કે દળ જે છે એ ટોટલ શું થવાનું, M1 + M2 જેટલું. હવે બળ કેટલું લેશો એ વિચારો. જુઓ, હવે આ 5 કિલોગ્રામનો પદાર્થ છે, આ 10 કિલોગ્રામનો, એનો મતલબ એમ થયો કે M2 ઇઝ ગ્રેટર ધેન M1 છે. આનું દળ વધારે છે એટલે ઓબ્વિયસલી આ પદાર્થ જે છે, આખું જે તંત્ર છે એ આ દિશામાં એ જેટલા પ્રવેગથી નીચે જશે, એટલે કે પરિણામી બળ નીચે તરફ લાગે છે. અહીંયા આગળ કયા બળ હાજર છે? તો અહીંયા આગળ આ નીચે જાય છે. એક તો આનું વજન બળને કારણે આ પદાર્થો નીચે જાય છે, તો આનું વજન બળ શું છે, M2G. આનું વજન બળ શું હોય, M2G, અને આનું વજન બળ શું હોય, M1G. તો આ નીચે જાય છે અને આ ઉપર જાય છે, એટલે પરિણામી બળની અંદર જુઓ આનું જે બળ છે એ નીચે લઈ જાય છે અને આ તો પદાર્થ ઉપર જાય છે. તો આની પાસે કયું બળ હાજર હતું, M1G જેટલું. એનો અર્થ એવો થાય કે પરિણામી બળ શું થશે, તો આવું લખાય M2G - M1G. કારણ સમજાયું? કારણ આ નીચે જાય છે અને આ ઉપર જાય છે, એટલે આ બળ જે છે M2G જેટલા બળને કારણે આ નીચે ગયો. તો એનો વિરોધ કેટલા દ્વારા થયો, આના દ્વારા થયો. આનું બળ કેટલું હોય, M1G જેટલું હોય, હે ને. એ વજન બળ તો નીચે તરફ ભલે છે પણ અહીંયા આગળ આ પોતે ઉપર તરફ જઈ રહ્યો છે, કારણ આખું તંત્ર આમ નીચે જાય છે એટલે આ તો ઉપર જશે, માટે એનું જે બળ હોય એ મારે શું કરવું પડે, માઇનસ કરવું પડે. તો હું આની અંદર હવે કિંમત મૂકી દઈશ. જુઓ, M2 એટલે 10 છે, G કોમન લઈ લો એટલે 10 - M1 એટલે 5 અને નીચે શું થશે, M1 + M2 એટલે 10 + 5 એટલે ઉપર શું આવ્યું, 5G/15 એટલે લખી શકો G/3. તો આટલો એનો પરિણામી પ્રવેગ છે એમ આપણે કહી શકીએ. તો સેકન્ડ ક્વેશ્ચન આપણે આ રીતે જોવાનો છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 3, જેમાં કહે છે કે સર્કસનો એક ખેલાડી છે એ બંદૂકની 30 ગ્રામની 40 ગોળીઓની સંખ્યા મને શું આપી છે, 40 ગોળીઓ આપી છે અને દરેકનું દળ શું છે, 30 ગ્રામ. ઓકે, પ્રતિ સેકન્ડે ફાયર કરે છે અને એક 6 કિલોગ્રામની તકતીને હવામાં સ્થિર રાખે છે. મતલબ શું થયું કે અહીંયા એક તકતી છે 6 કિલોગ્રામની, અહીંયાથી એ ફાયર કરે છે 40 ગોળીઓ, બરાબર, અને એના દ્વારા આ તકતી છે એને સ્થિર રાખે છે, એ હલતી નથી. એ તકતી હવામાં કેવી રહે છે, એને લીધે સ્થિર. કારણ શું થયું, અહીંયાથી જે ગોળી છે એ ગોળી શું કરે છે, એના પર બળ લગાડે છે, આવું કહી શકાય. તો કહે છે તો ગોળીઓ તકતી સાથે કેટલા વેગથી અથડાતી હશે. એટલે તમારે શોધવાનું શું છે, આ ગોળીઓનો વેગ શોધવાનો છે. હવે G10 લેવાનો કીધો છે અને ઓપ્શન છે 0.18 મીટર/સેકન્ડ, 50 મીટર/સેકન્ડ, 1.8 મીટર/સેકન્ડ અને 5 મીટર/સેકન્ડ. આવા ઓપ્શન છે. હવે વિચારો,
અહીંયા આગળથી જુઓ થાય છે શું, અહીંયા આગળ આ જે ગોળીઓ છે એ ગોળીઓ તમે છોડો છો એ અહીંયા તકતી સાથે અથડાય છે. અથડાવાથી તકતી પર શું લાગે, ખરેખર બળ લાગે. અને આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે જાણીએ છીએ કે બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર, હે ને. એટલે એવું કહી શકો તમે કે ગોળીઓનું વેગમાન જેટલું બદલાશે એટલું જ, એટલે ગોળીના વેગમાનમાં જેટલો ફેરફાર થાય એટલું બળ તકતી પર લાગે છે એમ કહી શકાય. એટલે આપણે આવું લખી શકીએ કે તકતી પર લાગતું બળ કેટલું હશે, બરાબર ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. આવું આપણે વિચારી શકીએ. ચલો હવે પહેલી વસ્તુ, તકતી પર લાગતું જે બળ છે એ બળ એફ બરાબર આપણે એમ એ કહીશું. ઓકે. અને ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એટલે ગોળીનું અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન થાય એટલે પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ લખાય. અને સમય સાથે થતો ફેરફાર છે એટલે અપોન ડેલ્ટા ટી આવે. પણ આપણને પ્રતિ સેકન્ડ કીધું છે એટલે ડેલ્ટા ટી તો મારે 1 સેકન્ડ લેવાનું છે. ક્લિયર? ચલો હવે ગોળી જે છે એ ગોળીનું હું વેગમાન જો કહું તો ગોળીઓ અંતે જે છે એ અહીંયાથી છોડવામાં આવે પ્રારંભિક અને વી વેગથી જાય અને અંતિમ એ જે છે એ ત્યાં આગળ અથડાય છે ત્યારનો આપણને વેગ શોધવાનો કીધો છે. ધારો કે વી વેગથી અથડાય છે તો એક ગોળીનું વેગમાન હોય એમ વી, તો આવી એન ગોળીઓ હોય તો એન ગોળીઓનું વેગમાન શું થયું, એન એમ વી જેટલું થયું. અને પ્રારંભિક ગોળી બંદૂકની અંદર કેવી હતી, સ્થિર, એટલે એનું પ્રારંભિક વેગમાન શું હતું, 0. ઓકે. અને અપોન ડેલ્ટા ટી સમય શું છે, 1 છે. તો આપણી પાસે અહીંયા આગળ આટલી વસ્તુ છે. હવે જોજો તમને જે છે એ તકતી છે 6 કિલોગ્રામની આપી છે તો એફ બરાબર આપણે જો વાત કરીએ તો તકતીનું દળ હું કેપિટલ એમ લખું છું તો કેપિટલ એમ ઇન્ટુ એનું જે બળ હશે એ આપણે શું લખી શકીએ, ઇન્ટુ જી. ઓકે. તો અહીંયા આગળથી હવે હું બધી કિંમતો મૂકી દઉં તો મને શું જવાબ મળશે, વેગ વી બરાબર શું થાય, એમ જી અપોન એન એમ થશે. એમ એટલે 6 કિલોગ્રામ હતો, જીની વેલ્યુ 10 છે, એન એટલે ગોળીની સંખ્યા 40 છે અને આ જે એમ છે એ છે 30 ગ્રામ, ગ્રામ છે એટલે ગુણ્યા 10⁻³ થશે. તો જુઓ ને તમારો આન્સર કેવો આવે છે, 3 2 6 થશે. અહીંયા આગળ 2 2 4 એટલે બાય 20, હે ને, એટલે 1/20 થયા અહીંયા. અને 10ની જો ઘાત લખું તો 10⁻³ ઘાત છે, ઉપર જાય એટલે 10⁻³ ઘાત હોય એટલે ભાગ્યા 2 કરી દો એટલે 100/2 એટલે 50 આવે કે નહીં, 50 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે કહી શકીએ કે ગોળી જે હશે એનો વેગ કેટલો હશે અંતિમ જ્યારે અથડાય છે ત્યારે 50 મીટર પર સેકન્ડ. એટલે આપણે અહીંયા આગળ શું નિયમનો ઉપયોગ કર્યો કે હંમેશા તમે આવું વિચારી શકો, ન્યૂટનના ગતિના નિયમોની મદદથી આ વસ્તુ આપણે વિચારીએ છીએ. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે હું એમ કહું કે એક બોલ છે, એ બોલ કોઈ દિવાલ સાથે અથડાય છે તો હંમેશા દિવાલ પર કેટલું બળ લાગે, તો એવું કહેવાય આ બોલના વેગમાનમાં જેટલો ફેરફાર થાય એટલું અહીંયા બળ લાગશે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આ જે બોલ હશે તો એ બોલ પોતે દિવાલ પર બળ લગાડશે, એટલું જ બળ દિવાલ જે છે એ બોલ પર લગાડશે બળ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. પણ એની દિશા કેવી હશે, વિરુદ્ધ દિશા. તો એના પરથી જ કહી શકાય સીધે સીધું કે આ બોલ કેટલું બળ લગાડશે તો જેટલું એના વેગમાનમાં ફેરફાર થશે એટલું. તો એના પરથી આપણે આ જવાબ લખી શકીએ. ઓકે. ચલો હવે આપણે વાત કરશું ક્વેશ્ચન નંબર 4, જેની અંદર મને એમ કીધું છે કે એક પરિમાણમાં ગતિ કરતા 10 ગ્રામ દળના એક પદાર્થનું વેગમાન સમય સાથે આ સૂત્ર અનુસાર બદલાય છે. સૂત્ર કીધું છે વેગમાન P બરાબર આલ્ફા પ્લસ બીટા T², જ્યાં આલ્ફા જે છે એ આલ્ફા છે 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને બીટા છે 2 ન્યૂટન પર સેકન્ડ. આટલી કિંમતો આપી છે. તો T બરાબર 3 સેકન્ડ સમયે પદાર્થ પર લાગતું બળ તથા પ્રારંભથી લઈ અને 3 સેકન્ડ સુધીમાં પદાર્થ પર લાગતા સરેરાશ બળ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જુઓ ત્રીજી સેકન્ડે T બરાબર 3 સેકન્ડ હોય ત્યારે જે બળ લાગે છે એક તો એ શોધવું છે અને સરેરાશ બળ એટલે 0 થી 3 સેકન્ડના ગાળામાં શું બળ લાગ્યું છે એ શોધવું છે. બે બળ શોધવાના છે. તમારા ઓપ્શન છે 0 અને 12 ન્યૂટન, બીજો ઓપ્શન છે 6 અને 12 ન્યૂટન,
ત્રીજું ઓપ્શન છે 12 અને 6 ન્યૂટન અને ચોથું ઓપ્શન છે 0 અને 6 ન્યૂટન. જુઓ, જ્યારે આપણને એમ કહે છે વેગમાન વિશે માહિતી આપી છે તો આપણે બળ શોધી શકીએ. કઈ રીતે? તો આપણને પહેલું કહે છે કે t બરાબર 3 સેકન્ડ માટે જે બળ લાગે છે, તો ત્યારે જે બળ લાગે છે, હું એને સપોઝ F1 નામ આપું તો F બરાબર મારી પાસે શું સૂત્ર છે? dp/dt, હે ને? તો વેગમાનમાં થતો ફેરફાર તે સમયે, આ તાત્ક્ષણિક તે સમયે જે બળ લાગે છે એ મને આપશે. તો હું શું કરીશ? વેગમાનનું સમય સાપેક્ષ વિકલન કરી દઈશ. વેગમાન છે આલ્ફા પ્લસ બીટા t². જુઓ, આલ્ફા અચળ છે એટલે એનું વિકલન 0 થાય. પછી બીટા એમને એમ રહેશે અને t² છે એનું વિકલન શું થાય? 2t. એટલે કે મારો જવાબ થયો 2 બીટા ઇન્ટુ t. હવે મને કીધું છે એ પ્રમાણે t બરાબર 3 સેકન્ડ છે. તો હું અહીંયા આગળ એ કિંમત મૂકી દઉં તો જુઓ 2 ઇન્ટુ બીટા, બીટાની વેલ્યુ શું છે? 2 છે અને t બરાબર 3 છે. તો મારો જવાબ શું થશે? 12 ન્યૂટન. તો પહેલું તો મને આ જવાબ મળી ગયો. બીજી વાત કીધી છે મને સરેરાશ બળ શોધવાની. સરેરાશ બળ જોઈતું હોય તો આપણે આવું વિચારી શકીએ કે સરેરાશ બળ, તો F બરાબર આવું સૂત્ર મારે લખવું જોઈએ ΔP/ΔT, હે ને? ΔT સમયમાં વેગમાનમાં જે ફેરફાર થતો હોય એ બળ આપશે. કેવું બળ આપશે? સરેરાશ. અને dp/dt લખું તો એ તે સમયનું બળ મને આપે છે. ઓકે, તો વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ સમય 3 સેકન્ડ છે અને પ્રારંભિક 0 છે એટલે મેં p3 - p0 લખ્યો અને અહીંયા સમય પણ શું આવશે? 3 - 0. તો ચલો, પહેલાં હું જ્યારે સમય t બરાબર 3 સેકન્ડ છે ત્યારે શું વેગમાન હતું એ મારે શોધવું હોય તો આપણે આ સમીકરણ પરથી શોધી શકાય. જુઓ, t બરાબર 3 સેકન્ડ માટે આપણે p3 શોધીએ તો આપણું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા t². તો આલ્ફાની કિંમત 3 છે, બીટાની કિંમત 2 છે અને t² t એટલે 3 છે. 3 નો વર્ગ શું થાય? 9 થાય, હે ને? અને 9 ગુણ્યા 2 એટલે 18, 19, 20, 21. તો આ જવાબ 21 થયો. પછી એ જ રીતે t બરાબર 0 હોય ત્યારે આપણે p0 ગણીએ તો સૂત્ર શું છે પાછું? આલ્ફા પ્લસ બીટા t². આલ્ફા 3 મૂકશું, બીટા 2 મૂકશું અને t0 મૂકશું તો આપણો જવાબ શું થયો? 3. તો અહીંયા આગળથી હું કિંમત મૂકું તો શું થાય? 21 - 3/3, હે ને? તો અહીંયા આગળ જે છે 21માંથી તમે 3 બાદ કરો એટલે 18 થાય. 18/3 એટલે શું જવાબ આવે? 6 ન્યૂટન. તો આપણા જે જવાબ છે એ અનુક્રમે શું બન્યા? 12 ન્યૂટન અને 6 ન્યૂટન. તમને અહીં સુધી સમજાયું હશે શું વાત કરી, બરાબર? હવે ક્વેશ્ચન નંબર 5. હવે જુઓ શું કીધું ક્વેશ્ચનની અંદર આપણને કે 20 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક બાળક છે 150 ગ્રામ દળના દડાને અધો દિશામાં મુક્ત પતન કરાવે છે, જેને જમીન પર ઊભેલો બાળક લગભગ જમીનની નજીકથી બેટ વડે ફટકારે છે. આથી દડો પાછો પ્રથમ બાળક સુધી પહોંચે છે. જો બેટ અને બોલનો સંપર્ક સમય એટલે ΔT 0.1 સેકન્ડ હોય તો બોલ વડે બેટ પર લાગતું બળ ખાલી જગ્યા હશે. ઓપ્શન છે 0, 20 ન્યૂટન, 30 ન્યૂટન અને 60 ન્યૂટન. તમને કંઈક એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આ એક ટાવર છે, બરાબર? અહીંથી કોઈક જે બાળક છે એ બોલને આમ નીચે ફેંકે છે. તો એ જે બોલ નીચે આવે છે ને અહીંયા આગળ કોઈક બાળક ઊભું છે અને એના હાથમાં બેટ છે, આ બેટ, બરાબર? તો એ બોલ જે છે એ બેટને અહીંયા આગળ અથડાય છે. આવું થયું. ફરી પાછો એ જે છે બોલ ઉપર ઉછળે છે ને આ બાળક સુધી જાય છે. અહીંયા જે સંપર્ક સમય છે એ તમને શું કીધો છે? 0.1 સેકન્ડ. તો જુઓ હવે શું કહે છે? તો બોલ વડે બેટ પર લાગતું બળ શોધો. સિમ્પલ વસ્તુ છે કે બળ જોઈતું હોય તો આપણે વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢીએ સમય સાથે. ΔT તો 0.1 સેકન્ડ ખબર છે. જો મને અંતિમ અને પ્રારંભિક વેગમાન મળી જશે તો હું એના પરથી જવાબ શોધી શકીશ, હે ને? F બરાબર ΔP/ΔT. તો હવે વેગમાનમાં થતો ફેરફાર શોધવા માટે આપણે વેગમાનની વાત કરીએ. તો વેગમાન સદિશ રાશિ છે તો આપણે એક કામ કરીએ કે નીચે તરફની જે દિશા છે એને ઋણ દિશા લઈએ તો ઉપર તરફની જે દિશા છે એને ધન દિશા લેવાય. આટલું આપણે નક્કી કરી દઈએ. તો પહેલાં શરૂઆતમાં શું થાય છે? આ બોલ જે છે એ બોલ શું કરે છે? મુક્ત પતન કરે છે. એટલે મુક્ત પતન કરે છે.
તો જ્યારે એ બોલ આમ નીચે આવે છે ત્યારનો એનો જે વેગ છે એને હું v1 નામ આપું અને પ્રારંભિક વેગ તો એનો 0 હોય, તો એનો પ્રારંભિક વેગ શું હોય 0 અને પ્રવેગ શું હોય g જેટલો હોય અને ધારો કે એ આટલું h જેટલું ડિસ્ટન્સ કવર કરે છે જેની વેલ્યુ આપણને ઓલરેડી ખબર છે, કેટલી છે 20 મીટર. તો આપણે જાણીએ છીએ v² - v0² બરાબર 2ad. આ સૂત્ર પરથી હું વાત કરું તો v² v એટલે મેં v1 નામ આપ્યું માઇનસ v0 શું હતા 0 બરાબર શું થાય સૂત્ર 2ad. આવું સૂત્ર થાય, d એટલે ડિસ્ટન્સ એટલે હું એને h નામ આપું છું. હવે અહીંયા આગળ જ્યારે હું વાત કરું છું ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે નીચે તરફનો જે વેગ છે એ વેગને મેં કેવો વેગ કીધો છે ઋણ, નીચે તરફની દિશાનો. એટલે v1 બરાબર હું જવાબ લખીશ તો શું લખીશ -√2gh. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા વર્ગમૂળ લો એટલે જવાબ પ્લસ ઓર માઇનસ બંને આવે ને, તો એ વેગ જે છે હું માઇનસ કેમ લખું છું કારણ કે નીચે તરફની દિશાનો જે વેગ છે એને મેં ઋણ ધાર્યો છે. તો લખી શકાય કે v1 બરાબર શું લખશું -√2gh. અહીંયા લખી દઈએ કારણ નીચે તરફની દિશાનો વેગ કેવો છે ઋણ છે. ઓકે, હવે શું થાય છે, હવે જ્યારે બાળક જે છે આ નીચે એ બોલને બેટથી ફટકારે છે, તો જ્યારે એ ફટકારે છે ત્યારે મતલબ આ બોલ અહીંયા આગળ અથડાય છે, પછી એ બોલ જે છે એને એ ઉપર તરફ મોકલે છે. તો ઉપર તરફ જ્યારે એ મોકલે છે ત્યારે એ વખતે હું એમ કહું કે એનો જે વેગ છે અંતિમ વેગ અહીંયા આગળથી એ બોલ ઉપર જશે અને પછી આ વ્યક્તિ એને પકડે છે. તો એનો અર્થ એવો થયો કે અંતિમ વેગ એનો 0 છે અને પ્રારંભિક એ કોઈક v2 વેગથી એને મારે છે. તો હવે આપણે લખી શકીએ કે બોલની ઉધ્વ દિશાની ગતિ માટે શું સૂત્ર બની શકે, શું લખાય જ રીતે v² - v0² બરાબર 2ad. આવું સૂત્ર છે. તો v² તો અંતિમ વેગ શું થઈ જાય છે એનો 0 માઇનસ પ્રારંભિક વેગ કેટલા વેગથી ગયો છે, ધારો કે એનું નામ છે v2 બરાબર શું થશે એનું સૂત્ર 2ad. આવું લખાય સૂત્ર. ઓકે, તો હું અહીંયા આગળથી લખી શકું કે v2 = √2gh. હવે તમે કહેશો કેમ માઇનસ નથી લખ્યા? એનું સિમ્પલ કારણ છે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉપર તરફની દિશાનો વેગ કેવો ધાર્યો છે, આપણે ધન ધાર્યો છે. તો ઉપર તરફનો વેગ કેવો છે ધન. ઓકે, તો આપણને બંને વેગ મળી ગયા છે તો વેગમાનમાં થતો ફેરફાર મળી જશે. તો હું ΔP લખું તો ΔP બરાબર શું લખાય P final - P initial. આવું આપણે લખી શકીએ. ચલો P final એટલે શું થાય m × V final. V final શું છે v2 છે માઇનસ P initial શું છે v1. આ પ્રારંભિક સ્થિતિ ને આ અંતિમ સ્થિતિ. તો હવે હું એની અંદરથી m કોમન લખી શકું. v2 ની વેલ્યુ શું છે √2gh પછી માઇનસ v1 ની વેલ્યુ એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ √2gh. આવો જવાબ આવ્યો. ઓકે, તો આ શું થયું મને આ સરવાળો એટલે 2 ટાઈમ્સ લખી શકાય, 2 ટાઈમ્સ √2gh છે. તો આ ΔP મળી ગયો. હવે આપણે જાણીએ છીએ કે બળ F બરાબર શું સૂત્ર છે ΔP/ΔT. તો અહીંયા આગળ હું મૂકું 2m√2gh/ΔT. કિંમતો આપણને ખબર છે m જે છે એ દળ આપણને આપ્યું હતું 150 ગ્રામ એટલે 150 × 10⁻³ √2 g ની વેલ્યુ 10 લઈ લો. h જે હાઈટ હતી એ 20 હતી, 20 મીટર ઊંચાઈ પર અને ΔT છે એ 0.1 છે. ઓકે, તો અહીંયા આગળ જે છે આ શું થઈ જશે અહીંયા વર્ગમૂળની અંદર 400નું વર્ગમૂળ શું થઈ જશે 20 થઈ જશે. એટલે 2 × 2 4 15 × 60. તમારો જવાબ જે છે એ 60 ન્યૂટન મળશે. તો આટલું જે બળ જે છે એના પર લાગે છે એમ કહી શકાય. ઓકે, તો અહીંયા આગળ જ્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વેગમાન સદિશ રાશિ છે માટે દર વખતે ધ્યાન રાખવું કે વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો હોય ત્યારે આપણે દિશા નક્કી કરવી હંમેશા જરૂરી છે. ઓકે, ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન નંબર 6. જેની અંદર મને એમ કહે છે કે m દળની એક કાર r ત્રિજ્યાના અંતર્ગોળ બ્રિજ પર ગતિ કરે છે. અંતર્ગોળ બ્રિજ એટલે આવો હશે ને,
બરાબર. આવો બ્રિજ છે એના પર કાર ગતિ કરે છે. તો કાર જ્યારે બ્રિજના લઘુત્તમ ઊંચાઈએ આવેલા બિંદુએ હોય ત્યારે, એટલે લઘુત્તમ ઊંચાઈવાળું બિંદુ એટલે આ થયું, અહીંયા આગળ તમારી કાર છે ત્યારની વાત કરે છે, ત્યારે કાર પર લાગતા લંબ બળ આર અને mg વચ્ચે કયો સંબંધ સાચો હશે? તમારા ઓપ્શન છે અહીંયા આગળ કે આર લેસ ધેન mg, બીજું છે આર ગ્રેટર ધેન mg, અને ત્રીજું છે આર બરાબર mg, અને ચોથું છે કે માહિતી અધૂરી છે. જુઓ અહીંયા આગળ જ્યારે આ રસ્તા પર આ કાર આ રીતે ગતિ કરે છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે નીચે તરફ વજન બળ લાગતું હોય mg અને ઉપર તરફ જે છે એ લંબ બળ લાગે છે n. હવે આ જે માર્ગ થયો અંતર્ગોળ માર્ગ, તો આવા માર્ગ પર ગતિ કરવી હોય તો કારને કયું બળ જોઈએ? કેન્દ્રગામી બળ, હે ને? તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો આ બંને બળનું પરિણામી બળ હશે. તો આપણે લખીએ કે જરૂરી કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ એટલે શું? mv²/r. કોણ પૂરું પાડે છે? તો આ બંને બળનું પરિણામી બળ. હવે જુઓ, બંને બળનું પરિણામી બળ જ્યારે હું શોધીશ તો r ઉપર તરફ છે અને mg નીચે તરફ છે, એટલે પરિણામી બળ શું થશે? r - mg. તમે કહેશો mg મોટા છે એવું કેમ નથી લેતા, mg - r કેમ નથી કરતા? કાર નીચે તરફ નથી જતી રહી, એની અસર હેઠળ એ પોતે આમ ગતિ કરી રહી છે માટે. તો આના પરથી હું r ને સૂત્રનો કરતા કરું તો r બરાબર શું થાય? આવું થાય mv²/r + mg. એનો અર્થ એવો થયો કે r કેવો છે? mg જેટલો નથી, પણ mg માં કંઈક ઉમેરો એટલો છે. એનો મતલબ એમ થયો કે r કેવો છે? ગ્રેટર ધેન mg છે. r કેવો કહેવાય? ગ્રેટર ધેન mg. સમજાય છે કેમ? કારણ આની અંદર કંઈક mg ની અંદર કંઈક ઉમેરો ત્યારે r બન્યો છે, હે ને? તો mg પ્લસ સમથિંગ છે, કંઈક ઉમેરાતું હોય ત્યારે એ કિંમત કેવી કહેવાય? મોટી કહેવાય. એટલે આપણે લખી શકીએ કે r ઇઝ ગ્રેટર ધેન mg હશે. ઓકે, ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, જેમાં એમ કે છે કે જેનો ઉધ્વ આડછેદ y બરાબર x³/6 મુજબ છે તેવી સપાટી પર m દળનો એક બ્લોક મૂકેલો છે. ઘર્ષણાંક 0.5 છે. સપાટીથી બ્લોકની ઊંચાઈ શોધો. સપાટીથી શું શોધવાની છે? બ્લોકની ઊંચાઈ, જ્યાં બ્લોક સરક્યા વગર સ્થિર રહે. તમારા ઓપ્શન છે 1/3 મીટર, 1/2 મીટર, 1/6 મીટર અને 2/3 મીટર. જુઓ, ઉર્ધ્વ આડછેદ છે એ આ સૂત્ર અનુસાર બદલાય છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો તમારી આ જે સપાટી હશે એમ કંઈક આવી હશે, બરાબર? અહીંયા આગળ કોઈક બ્લોક સ્થિર પડ્યો છે, તો એ કઈ ઊંચાઈએ સ્થિર પડ્યો છે એ ઊંચાઈ એટલે કે ખરેખર આ y શોધવાનો કીધો છે, બરાબર? એટલે આટલા અંતરે હોય તો આ y થાય અને આ શું થાય? x થાય. અને આ જે ખૂણો છે એ ખૂણો છે થીટા, હું ધારી લઉં. ઓકે, તો અહીંયા આગળથી આકૃતિ પરથી આપણે સમજી શકીએ કે tan થીટા બરાબર શું સૂત્ર થાય? dy/dx, હે ને? સામેની બાજુ ભાગ્યા શું થાય? પાસેની બાજુ. તો મારી પાસે આ એક સૂત્ર બન્યું આકૃતિ પરથી. આકૃતિ પરથી આપણે લખી શકીએ કે tan થીટા બરાબર dy/dx. આટલું મને એક વસ્તુ ખબર પડી છે. મને અહીંયા આગળ એ ઊંચાઈ y શોધવાની કીધેલી છે. ઓકે, બીજી વસ્તુ, અહીંયા આગળ બ્લોક સ્થિર છે, તો આપણે આ જ આકૃતિને થોડુંક આ રીતે વિચારીએ કે અહીંયા આગળ આ જે ખૂણો છે એ થીટા છે, આ આપણો બ્લોક હોય તો એના પર કયા કયા બળ લાગતા હશે? એક તો નીચે તરફ વજન બળ mg લાગે, જેના બે પરસ્પર લંબ ઘટક મળે. એક આ દિશાનો ઘટક હોય તો બીજો આ દિશાનો ઘટક હોય. બીજું અહીંયા આગળ ઉપર તરફ કયું બળ લાગતું હોય? લંબ બળ n. તમે જાણો છો આ ખૂણો થીટા હોય એટલે આ થીટા થાય. આપણે ઓલરેડી ટેક્સ્ટબુકની અંદર આવા ક્વેશ્ચન કરેલા જ છે. તો એનો અર્થ આનું નામ થશે mg cos થીટા અને આનું નામ થશે mg sin થીટા. અહીંયા ઘર્ષણ બળ લાગતું હોય જે આ દિશામાં લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં. ઓકે, અને F બરાબર તમે જાણો છો μn. અને સૂત્ર અહીંયા આકૃતિ જુઓ, અહીંયા બ્લોક આમામ ન થતો હોય એટલે n બરાબર mg cos થીટા લખી શકાય. એટલે કે ઘર્ષણ બળ F બરાબર શું લખાય? μmg cos થીટા. મેં બધું આકૃતિની અંદર જ લખી દીધું, તમને ખ્યાલ આવ્યો હશે. મેં આવું જ કર્યું. mg છે એના બે પરસ્પર લંબ ઘટક લખ્યા, લંબ બળ n છે અને ઘર્ષણ બળ આ દિશામાં લાગે
ઓકે, તો કારણ અહીંયા આગળ આ બળની અસર હેઠળ તો પદાર્થ આમ જાય, ઓકે, પણ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ, એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. તો અહીંયા આગળ બ્લોક છે એ સંતુલન સ્થિતિમાં તો જ રહી શકે કે જ્યારે mg sin θ અને f સરખા હોય. એટલે બ્લોકના સંતુલન માટે શું જરૂરી છે કે f બરાબર શું હોવા જોઈએ? mg sin θ, અને મેં કીધું એમ f બરાબર મ્યુ n અને n બરાબર mg cos θ મૂકું તો f બરાબર મારી પાસે સૂત્ર થયું મ્યુ mg cos θ બરાબર આ બાજુ છે mg sin θ. જો બે બાજુથી હું mg અને mg કેન્સલ કરી દઉં તો અહીંયા આગળ વધશે sin θ અપોન cos θ એટલે કે tan θ, એટલે કે tan θ બરાબર મારી પાસે શું જવાબ મળ્યો? મ્યુ. અને મ્યુ બરાબર મને ઓલરેડી કિંમત આપેલી છે અને એ છે 0.5, એટલે કે tan θ બરાબર 0.5 મળ્યા. ઓકે, મને આટલી એક વસ્તુ મળી છે. ક્લિયર? ચલો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે tan θ એટલે dy/dx. તો જો હું dy/dx કરું તો એટલે કે yનું x સાપેક્ષ વિકલન કરીએ. yની કિંમત શું છે? x³/6. તો 1/6 એમના એમ x³ એનું વિકલન શું થાય? ઘાત આગળ લખવાની, ઘાતમાં એકનો ઘટાડો, એટલે કે આપણો જે જવાબ છે એ શું થયો? x²/2 થયો. આ કોના બરાબર મળ્યું? dy/dx બરાબર. તો હવે સમીકરણ 1 અને 2 પરથી જુઓ, આપણે એક કામ કરી શકીએ. tan θ બરાબર dy/dx છે અને dy/dx એટલે x²/2 આપણને મળ્યા છે. તો હું અહીંયા મૂકું તો શું લખી શકાય? 1 અને 2 પરથી શું કરું? dy/dx ની જગ્યાએ શું મૂકું? x²/2 અને tan θ બરાબર શું છે? 0.5. ઓકે, તો અહીંયા આગળથી આ 2 અહીંયા જશે એટલે x² બરાબર શું થયા? 1 થયા. તો x² બરાબર 1 એનો મતલબ x બરાબર વર્ગમૂળ લો તો 1 મીટર છે. જો x બરાબર 1 મીટર હોય તો આપણા ઓરિજિનલ સમીકરણમાં મૂકો તો y મળે. હવે લખી શકાય કે y બરાબર x³/6 છે અને x બરાબર 1 મળ્યા છે, તો એને ભાગી દો તો તમારો જવાબ શું આવ્યો? 1/6 મીટર. એટલે કે તમારો બ્લોક જો આ સૂત્ર અનુસાર y બદલાતો હોય તો કઈ ઊંચાઈએ સ્થિર હશે? 1/6 મીટર ઊંચાઈએ પોતે સ્થિર રહેશે. શું કર્યું એ સમજાયું? અહીંયા સંતુલનમાં છે બ્લોક, ત્યાંનો ત્યાં છે, એટલે આપણે બળને સરખાયા, એના પરથી આપણને tan θ વિશે કંઈક માહિતી મળી શકી. તો એ થીટાનો સંબંધ આપણે y સાથે શોધ્યો અને એના પરથી આપણે જવાબ લીધો છે. તો તમે એને આ રીતે આખું લખી લો પહેલાં, બરાબર? એટલે સહેજ તમને ખ્યાલ આવી જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું, જેની અંદર મને એમ કહે છે કે એક m દળના બ્લોકને, એક m દળનો બ્લોક છે, એ બ્લોકને લીસા વર્તુળાકાર માર્ગ પર v વેગથી ગતિ કરાવવામાં આવે છે. તો બ્લોક a થી b સુધી ગતિ કરે છે. તે ગતિ દરમિયાન ગોળાકાર દિવાલ વડે બ્લોક પર લાગતું બળ કેટલું હશે? આવી રીતે આપણને કીધું છે કે આવો ગોળાકાર રસ્તો છે, અહીંયા આગળ બ્લોક છે, બરાબર, એને v વેગથી ગતિ કરાવો છો તમે. એ બિંદુ આગળથી આ r ત્રિજ્યાનો માર્ગ છે અને અહીંયા આગળ એ ક્યાં જાય છે? b આગળ. તો એના પર લાગતું બળ શોધવાનું છે. ઓપ્શન છે આપણી પાસે, આવા ઓપ્શન છે mv²/r, બીજું ઓપ્શન છે mv²/πr, ત્રીજું ઓપ્શન છે 2mv²/r અને ચોથું ઓપ્શન છે 2mv²/πr. પહેલું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સિમ્પલ વસ્તુ વિચારશું કે બળ શોધવું હોય તો શું શોધવું પડશે? વેગમાનમાં થતો ફેરફાર. હવે વેગમાનમાં થતા ફેરફારની વાત કરું તો અહીંયા આગળ આ દિશાનો વેગ +v હોય તો આ દિશાનો વેગ શું લેવો પડે? મારે માઇનસ લેવો પડે, દિશા વિરુદ્ધ છે એટલે. તો વેગ હોય તો એના પરથી વેગમાન મળે. તો પ્રારંભિક વેગમાન જે છે એ શું લખી શકાય? mv. તો ફાઇનલ વેગમાન શું થશે? -mv થશે, કારણ દિશા આ બાજુ છે માટે, વિરુદ્ધ દિશા છે માટે. તો વેગમાનમાં થતો ફેરફાર ΔP બરાબર આપણે શું લખી શકીએ અહીંયા આગળ? P ફાઇનલ - P ઇનિશિયલ. P ફાઇનલ છે -mv માઇનસ P ઇનિશિયલ છે mv, એટલે કે આપણો જવાબ આવ્યો -2mv. તો એનું મૂલ્ય માત્ર લઈએ તો 2mv જેટલું થાય. તો આપણને ΔP તો મળી ગયો 2mv જેટલો, પણ સમય વિશે ખબર નથી.
તો હવે જો હું સમયની વાત કરું તો સમય શું થશે, તો અહીંથી જે છે આ બ્લોક અહીંથી અહીં જાય છે એટલે અર્ધવર્તુળ જેટલું અંતર કાપે છે. તો એનો અર્થ એવો થાય કે ડેલ્ટા ટી સમય બરાબર આપણે આવું લખી શકીએ અંતર ભાગ્યા વેગ. એ અંતર કેટલું કાપશે, આખું પરિઘ જેટલું નહીં પણ એના કરતાં અડધું, હે ને. અને એનો જે વેગ છે એ શું છે, v. તો આ બંને કિંમતનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આગળથી હું લખું તો f મૂલ્ય મારે શોધવું હોય તો ડેલ્ટા પીનું મૂલ્ય શું થશે, 2mv થશે અપોન ડેલ્ટા ટીનું મૂલ્ય શું છે, પાઈ r અપોન v. તો v ઉપર જશે એટલે આપણો જવાબ થશે 2mv² અપોન પાઈ r, જે આપણો ઓપ્શન ડી છે. ઓકે, તો આપણો જવાબ શું આવશે, ડી. ઓકે, પછી હવે પ્રશ્ન નંબર 9, જેમાં મને કહે છે કે m દળ ધરાવતું એક કણ t બરાબર 0 સમયે સ્થિર છે. એના પર x દિશામાં લાગતું બળ છે એ આ સૂત્ર અનુસાર આપ્યું છે, f ઓફ t બરાબર f0 e bt. નીચેના પૈકી કયો આલેખ ઝડપ વિરુદ્ધ સમયનો દર્શાવે છે? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કયો હશે એ આપણને પૂછ્યું છે. 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન આવો છે, અહીંયા ઝડપ છે, અહીંયા સમય છે. ઝડપ અહીંયા આગળ આ બિંદુ આગળ f0b/m લખી છે, આ આપણો ઓપ્શન એ છે. ઓપ્શન બી જે છે એની અંદર મને આલેખ આવો દર્શાવ્યો છે, આ અહીંયા આગળ f0/mb છે, બરાબર. આ ઓપ્શન બી. ઓપ્શન સીની અંદર તમને ગ્રાફ આવો બતાવે છે, અહીંયા છે f0/mb. ઓકે, અહીંયા વી છે. ઓકે, અને ડી છે એની અંદર જે ગ્રાફ છે એ ગ્રાફ કંઈક આવો બતાવ્યો છે, f0/mb. ઓકે, અહીંયા છે વી. તો આ રીતે આપણને 4 ગ્રાફ આપ્યા છે. કયો ગ્રાફ સાચો? પહેલું તો તમે વિચારો કે આપ્યું છે બળ અને ગ્રાફ v વિરુદ્ધ ટીનો છે, તો બળ પરથી આપણે વેગ પર કઈ રીતે જઈ શકીએ? તો આપણે જાણીએ છીએ f બરાબર ma, હે ને. અને પ્રવેગ જે છે, પ્રવેગનો અર્થ થાય વેગમાં સમય સાથે થતો ફેરફાર, એને આપણે કહી શકીએ પ્રવેગ. તો હું આમાંથી dvને સૂત્રનો કરતા કરી દઉં તો શું થાય, m નીચે જાય, બરાબર. અને ટી વાળું પદ છે એ ક્યાં જશે, જમણી બાજુ. હવે આનું તમે સંકલન કરો તો સંકલન શું થાય, સંકલન dv, હે ને. તો પ્રારંભિકથી અંતિમ લિમિટ આવે તો પ્રારંભિક સ્થિર હતો એટલે વેગ 0 હતો અને અંતિમ વેગ v છે જે આપણે શોધવો છે, બરાબર. f0/m એમના એમ રહેશે. કોનું સંકલન કરવાનું, ખાલી e bt નું. લિમિટ શું આવશે, 0 થી t. પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય t. ચલો હવે જુઓ, dv છે એનું સંકલન થાય v અને લિમિટ મૂકવાની 0 થી v. f0/m એમના એમ રહેશે. e bt છે તો એનું સંકલન હું આટલું બોલું, ex હોય તો એનું સંકલન ex જ થાય, કોઈ ફરક પડે નહીં. પણ ઘાતની અંદર જ્યાં સુધી ટી વાળું પદ હોય તો એનું પાછું તમારે વિકલન કરવું પડે અને એને છેદમાં લખવું પડે. તો આના છેદમાં મારે શું કરવાનું, -bt છે એનું શું કરવાનું, વિકલન. તો -bt નું ટી સાપેક્ષ વિકલન કરો તો શું થાય, -b થાય. લિમિટ શું મૂકું, 0 થી t. ઓકે, એટલે અહીંયા આગળ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ બાજુ પણ f0/m એમના એમ રહેશે. અહીંયા આગળ શું છે, બી અચળ છે તો હું એને બહાર લખી શકું, બરાબર. તો શું વધ્યું, -e bt. તો e b, ટીની જગ્યાએ ટી મૂકો. ઓકે, પછી માઇનસ લોઅર લિમિટ, તો માઇનસ શું થઈ જાય, પ્લસ. અને ઈની કેવી ઘાત થઈ જશે, 0. ઈ કોઈ પણની 0 ઘાત એટલે શું થાય, 1. એટલે કે આપણો જવાબ આવો થયો. હું પહેલાં પ્લસ વાળું પદ લખું તો 1 - e bt. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ વેગનો સમય સાથેનો સંબંધ જે છે એ ચર ઘાતાંકીય સંબંધ કહેવાય, એક્સપોનેન્શિયલી. અને જ્યારે ચર ઘાતાંકીય વિધેય હોય ત્યારે એનો ગ્રાફ આ મુજબનો આવે, સુરેખ સંબંધ નથી, હે ને. એટલા માટે આપણને ગ્રાફ આ પ્રમાણે મળશે. ઓકે, ઘણી વખતે તમે જુઓ તો અહીંયા આગળ જે છે એ e શું છે, -bt છે, માઇનસ ઘાત છે, એટલા માટે તમને આ પ્રમાણેનો સંબંધ મળ્યો છે. તો અહીંયા v અને બંને વચ્ચેનો સંબંધ, t વચ્ચે શું સંબંધ છે એ આપણે ગ્રાફની મદદથી શોધી શક્યા. ઓકે,
તો આ રીતે તમે જવાબ સોલ્વ કરી શકો છો. હવે પ્રશ્ન નંબર 10, જેની અંદર મને એમ કીધું છે કે સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક બીને, એક સમક્ષિતિજ સપાટી છે એના પર એક બ્લોક છે બી, એને પ્રારંભિક વેગ v થી ક્ષણિક ખેંચવામાં આવે છે. v જેટલા વેગથી, એટલે v પ્રારંભિક એટલે v0 બરાબર શું છે v. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુ હોય તો બ્લોક કેટલા સમય પછી સ્થિર થશે? ઓપ્શન છે v/g મ્યુ, પછી બીજો ઓપ્શન છે g મ્યુ અપોન v, ત્રીજો ઓપ્શન છે g/v અને ચોથો ઓપ્શન છે v/g. કેટલા સમય પછી એ સ્થિર થશે આપણને પૂછ્યું છે. તો જુઓ, હવે આપણે અહીંયા આગળ પહેલાં આપણે વિચારીએ તો આપણી પાસે આવું એક સૂત્ર છે, v બરાબર v0 પ્લસ at, આવું સૂત્ર છે. તો મારે t શોધવાનો છે. તો અહીંયા આગળ મને ખબર છે કે સ્થિર થાય છે એટલે અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ v હતો, પ્રવેગ નથી ખબર. જો મને પ્રવેગ મળી જાય તો મને ટીની કિંમત મળી શકે, હે ને? શું સૂત્ર થઈ જાય આના પરથી? at બરાબર -v, એટલે કે t બરાબર -v/a, આવું થાય. તો મારે શોધવાનું શું છે? પહેલાં પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ કેવી રીતે મળશે આપણને? તો આપણો જે બ્લોક છે એ બ્લોક અહીંયા આગળ એને તમે v જેટલા, એવું કીધું છે પ્રારંભિક v થી ક્ષણિક એને ખેંચવામાં આવે છે. v થી એને શું કર્યો છે? ક્ષણિક ખેંચ્યો છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે એના પર લાગતું જે બળ છે એ બળ અહીંયા આગળ F બરાબર આપણે શું લખી શકીએ? mg. બળ કેટલું લાગતું હશે? F બરાબર ma લખાય ને, સોરી, F બરાબર ma લખી શકાય. ઓકે, હવે આ જે બ્લોક છે તો એના પર લાગતું જે બળ છે એને તમે ક્ષણિક ગતિ કરાવો છો તો બંને સપાટી વચ્ચે શું લાગે છે? ગતિક ઘર્ષણ બળ લાગે છે. તો ગતિક ઘર્ષણ બળ લાગતું હોય તો F બરાબર આપણી પાસે શું સૂત્ર છે? મ્યુ mg, હે ને? મ્યુ n, અને n બરાબર આપણે જાણીએ છીએ mg, કારણ કે નીચે mg બળ લાગે છે, ઉપર જે છે એ લંબ બળ n લાગે. તો F બરાબર મ્યુ n લખીએ તો n બરાબર mg આપણે જાણીએ છીએ. એને ગતિ થતી હોય તો અહીંયા v જેટલા વેગથી તમે આમ ખેંચો તો વિરુદ્ધ દિશામાં શું લાગતું હોય? ઘર્ષણ બળ લાગતું હોય. ઓકે, તો અહીંયા આગળ જે છે આના પરથી આપણે લખી શકીએ કે F બરાબર ma અને F બરાબર શું છે? મ્યુ mg. એનો અર્થ શું થયો? અહીંયા આગળ m અને m કેન્સલ કરો તો પ્રવેગ a બરાબર કેટલો છે? મ્યુ ઇન્ટુ g જેટલો. તો અહીંયા આગળ પ્રવેગ જે છે એની કિંમત હું અહીંયા મૂકી શકું. તો t બરાબર મારો જવાબ શું હશે? જુઓ, સમય માઇનસમાં ન હોય, બરાબર. અહીંયા આગળ જે છે પ્રવેગ જે હોય એ અહીંયા પ્રતિ પ્રવેગ બનશે, એટલા માટે આપણે જે છે આપણો જે જવાબ છે એની અંદર માઇનસ નિશાની લેવાની જરૂર નથી. એટલે v/ શું આવશે? મ્યુ g. તો આ જે છે એ આપણને સમય જે છે એ t મળી જશે. સમજાય છે? એટલે અહીંયા આગળ આપણી પાસે ઓપ્શન હતો જ આવો, ઓપ્શન એ સમય શું હશે? કેટલા સમય પછી એ સ્થિર થશે? તો એનો આપણને જવાબ આ મળ્યો, v/μg. ઓકે, પ્રતિ પ્રવેગ છે એટલે તમે અહીંયા આગળ a બરાબર પહેલેથી માઇનસ લખીને ગણ્યું હોત તો સીધો જવાબ પ્લસમાં જ આવત. ક્લિયર? તો અહીંયા આગળ આપણે આજે અહીં સુધી વાત કરશું. બીજા જે ક્વેશ્ચન છે હજી પણ કરાવીશ, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર.